તમારે રોવું નથી, શાંતિ, રોવાનું નથી. ક્યારે પણ અમારો વિડીયો બનાવવા પાછળ એવો કોઈ હેતુ હોતો નથી કે કોઈ વ્યક્તિના ખરાબ પરિસ્થિતિ આપણે બતાવીએ, કોઈ વ્યક્તિના સંબંધ, એમના પરિવાર વિશે આપણે બતાવીએ, પરંતુ અમને જે પણ માહિતી મોકલવામાં આવેલી હોય છે અને એના આધારે જ અમે લોકો તપાસ કરતા હોઈએ છીએ, ત્યાં જતા હોઈએ છીએ. તમને કોઈ નહીં લઈ જાય, શાંત થઈ જાઓ, કોઈ નહીં લઈ. શું નામ તમારું? દિનેશભાઈ કેવા? પ્રભુદાસ અટક કેવી? લુવાણા છો ને? હું લુવાણો છું. મારે અટક કારિયા. અમારે તો કતીરા છે. કેવી? કતીરા. ગામ કયું? ગામ અમારું ભાઈઓ હે? ભાઈઓ આયાવદર. મારું જુનાગઢ છે. કેમ અહીંયા બેઠા છો આવી રીતના? ચંપલ નથી પહેર્યા, કપડા માનતા છે કઈ? ના આમ જ તો. આમ જ રહેવાનું ક્યાં? રહેવાનું અહીંયા રોડ ઉપર. રોડ ઉપર કેમ? એટલે જ દાદા. એકલા છો? પરિવાર નથી કોઈ? ભાઈ નહીં. ભાઈ છે રાજકોટ છે. કોણ ભાઈ? ભાઈ છે રાજકોટ છે. ભાઈ રાજકોટ છે. શું નામ? એનું નામ ગિરીશભાઈ. કેમ ન્યા રહેતા નથી? અહીંયા રહેવા આવી ગયા તમે? મારા બંને ભેગો નફો કામ કરતો. સફરજનની લારી હતી મારી. શું હતું? સફરજનની લારી હતી. તો એ લારી ક્યાં? બંધ કરી હેરાન કરે બંધ કરી. પછી આરામ કરો, આટા મારો રહેવા. તમારે યાર આવવું છે? ના ક્યાં જગ્યા છે? આપણું આશ્રમ છે મારું. આપણે કંઈ મહેનત કરશું, સેવા કરશું. આપણે એવું નથી કે આશ્રમમાં રહેવાનું. ખાવા પીવા પૈસા છે ખોટું નથી મને કહી ગયા હોવામાં અરે ભાઈ આવું છે તમને કેવી તો આવ્યું કામ હાલત કરો છો? કારણ એટલે કાયમ લાવવાનું ચાલો નહીં, આવડે તો ઠીક, પણ રોડ ઉપર રહેવાનું, ખાલી પડું હેરાન થવાનું ને એમાં કાંઈ હેરાન નથી થવાનું. કોઈ મને બોલતું જ નહીં. તો કોઈ તો એટલે પૈસા હોય એટલે કોઈ બોલે જ નહીં. આપણે કોઈથી કોઈ ભાઈ માગવાની નહીં રૂપિયે. કોઈ ભાઈ પૈસા આપે કોણ તમને? ભાઈઓ આપણે બેનો મારા ભાઈ સાચો છે. નાતા કેમ? આવવાનું મારે 2-4 દિવસ આવવાનું. ડોબીને કપડાં દઉં તો જાય ડોબીને કપડાં પીડાવું. કપડાં જોઈને લાગતું તો નથી તમારે. આજે હું તમને નાયા હોય એવા કપડાં તો લાગતા નથી. હમણાં એ તો કહું છું તમને. હમણાં 2-4 તમારા ખરા 2-4 દિવસ નહીં, વધારે સમય થઈ ગયો. આપણે અઠવાડિયા રહ્યા નથી હું કહું છું તમને કાલ નહીં આવ્યા એમ કે જો આ શર્ટ જોવો. હા કાલ બદલી જાય કપડાં પછી ક્યાં છે તમારે બીજા કપડાં? હાજી હાલો હાલો બધા જોઈએ. દાદા, દિનેશભાઈ નામ તમારું? આ ભાઈના પપ્પાનું નામ દિનેશભાઈ છે. દિનેશભાઈ કાલિયા. તો પહેરતા કેમ નથી? પણ બે રોજે બદલી લેવાય ને. હે દાદા, તમે સારા ઘરના છો, મારી પાસે બધું છે, તો પછી રોજ બદલી લેવાય ને. આ બધા પરિવાર સાચવે છે, તો આ બધા કપડાનું આપણે શું કરશું? પડ્યા બદલાવું ને હમણાં ઠંડી બદલાવું પણ અઠવાડિયા 10 દિવસ તો વધારે સમય થઈ ગયો, કદાચ નથી બદલાય. હા એ તો છે. હાલો આપણે આવે નાઈન પહેરાવી દઉં તમને. કાલ બદલાવી આજ પહેરી દો. હું આવ્યો તો હું તમને લઈ નહીં જાઉં, ખાલી એટલું માનો તમે નાહી લો, નાહીના કપડાં પહેરી લો. હાલો કાલે બદલી હોય ઓટો કે પછી દાદા આપણે આજ બદલી લઈએ તો. કાલ બદલું કાલ બદલી એક દીકરાનું એટલું નહીં માનો? તમારા દીકરા નથી, હું છું ને દીકરો. હે પણ હું તમને ગરમ પાણી તમતા નવડાવું. હાલો તમે કેવો ને કયો એ કારખાના વાળાને કહી દો. તમે ચપ્પલ કેમ નથી પહેર્યા? ચપ્પલ કાકા મારે માનતા એટલે હું નથી પહેરતો. બરાબર. એટલે આજીવન નથી પહેરવાના કે હવે પહેરવા જ નથી? વાગી જાય તો કઈ પગમાં પછી કે પગમાં વાગી જાય તો આ મેલું થઈ ગયું છે. જો એટલું તો હોય ને મેલું ધોવરાવું ન પડે આને. આ બધું મેલું થઈ ગયું. જો તો તમારા છોકરા છે કે નથી? હે દાદા, હે દાદા,
આ મેલું છે જો આ. ક્યાં એ તો હમણાં બે દી ક્યાં હવે મેલું છે જો તો એટલું મેલું પૂછો તો હોય જ કોઈને. ને. એટલું તો મેલું હોય જ ને ના રે ના, આપણા ઘરે હોય ક્યારે મેલું. આ પેપર વેસે દરરોજ સવારે 5 વાગે ઉઠી. ખાલી નાઈ લો. હા હું નાઈ લે કાકા સવારે કીધું એટલે તમને ખબર છે સોગન નથી ખાવા તો આપણે, પછી સોગન નહીં સવારે ખાવાના નાઈ લે એટલે બધા. નાઈ લે. હું નાઈ લે એટલે નાઈ લે તમે કીધું એટલે પૂરું આજે હું આવ્યો છું, હું નાઈ લે એટલે નાઈ લે એક દીકરાની વાત નહીં માને. હું નાઈ આવી પછી તમારે ના રે બધામાં રોટી લુગડા ને હું એને ખોલાવું એ બંધ હોય તો ખોલાવું હાલો. બીજો શું સામાન છે? હજી કંઈક છે અહીંયા? એમાં કપડાં જ છે આવ્યા એટલા બધા કપડાં છે તો રોજ બદલાય ને. ટૂંકા છે કાકા બે નથી દીધા. પણ રોજ બદલવાના ને તો પછી આ બધા કપડાનું આપણે શું કરશું? ટૂંકા છે હા ટૂંકા છે દર્દીને બતાવવાના મારા પાસે કપડાં તો છે, ભગવાન નહીં આવે બરાબર. લાવો નાખી દઈ, લાવો ગણે તો હું નાખી આવો પકડું. ઉભા રહો હરખા નાખ્યા પકડો. હાલ્યો આ નાખી દો એમાં. નહીં બેન હું મરી આવું કઈ નહીં જાઉં નહીં એટલે નહીં પણ નથી જવું હાલો. નહીં બેન હું નહીં જાઉં પૈસા લાગુ તમને બસ દાદા નહીં નહીં પગે નહીં લાગો. નહીં મારે જવું જ નહીં બેન અરે વડીલ વડીલ નહીં બેન નહીં તમારે રોવું નથી, શાંતિ રોવાનું નથી. તમને કોઈ નહીં લઈ જાય, શાંત થઈ જાવ, કોઈ નહીં લઈ. ક્યાંય નથી જવું પણ ક્યાંય નથી જવું તમે શાંત થઈ જાવ, આપણે ક્યાંય નથી જવું. શાંત થઈ જાવ, રોવાનું નહીં. જવું નહીં તમે પહેલા રોવાનું બંધ કરો. ક્યાંય નથી લઈ જવું ક્યાંય નથી લઈ જવું શાંત થઈ જાઓ દીકરા સામે એક બાપ રોવે સારું લાગે? શાંત થઈ જાઓ ક્યાંય નથી જવું. નહીં બેન અમારે નથી જવું ત્યાં નહીં ક્યાંય નથી જવાનું, તમારે અમારી સામે જ રહેવાનું છે. હા અમારે અમારી સામે જ રહેવાનું છે, ક્યાંય નથી જવા દેવા ભાઈ. તમને અહીંયા રહેવા બેવાની સારી સુવિધા થાય નહીં મારે જવું જ નહીં હે મારી બા કાઢી હતી મેં બધું લઈ ગયા કે લાવો આ ઉભા રહ્યો, એમાં નાખી દો કપડા. હવે એમાં હું કામ કાઢો તો હું કામ બારા? નહીં ત્યાં કઈ તકલીફ આવે નહીં જબરું નહીં તો બીજો રસ્તો નાખો કે બીજો રસ્તો નહીં આપણે આશ્રમમાં નથી જવું નહીં ગવર્મેન્ટનું સંસ્થા નહીં ક્યાં જવું સાંભળો સાંભળો નહીં ખાલી હોવા જવાનું ખાલી નહીં ક્યાંય એ તો મને ખબર હતી મ્યુનિસિપાલિટીમાં અહીંયા રૂલ આવે મ્યુનિસિપાલિટીનો હા નંબર છે પણ નંબર કોઈને લખેલા આવે ને બુકમાં કોઈ ને કાંઈ બોય કોઈ આધાર આધાર કાર્ડ નહીં પાન કાર્ડ નહીં કેટલી એમ નહીં એમ નહીં. તમારા ભાઈ જે આવે છે કોન્ટેક્ટ છે મારી પાસે તમારા એને વાત ભાઈનો કરતો યાર ત્યાં તો મારી પાસે કેમ નંબર નથી આ તમારી હાલત વ્યવસ્થિત છે? રોડ પર સુવાનું, ગંદા કપડાં પહેરવાના, રોડ પર હાથ પગ જુઓ, નખ જુઓ, કાપેલા આમાં માથામાં મેલ જુઓ. હા તો નવાઈ જાય પછી તો અત્યાર સુધી નાઈ ના લીધું હોત તમે? નાવું હોત સવારે તો? હું નાઈ લી પછી જવા જતા એક મહિનાથી નાયા નથી એવું લાગે. ના ના 10 દિવસ થયા કપડાં જોઈને તો લાગતું નથી 10 દિવસ થયા હોય એવું. થઈ છે બરાબર હજ? કેમ કે આ તમારું સ્વેટર પણ મેલું છે, ઘણા દિવસથી સ્વેટર નથી કાઢેલું. ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર 64 વર્ષ 64 વર્ષ. બરાબર. છોકરાને એવું છે કે નથી? છોકરા કાંઈ છે જ નહીં લગ્ન નથી લગ્ન નથી કર્યા? કેટલા વર્ષથી સુરતમાં છો? ઘરમાં 33 વર્ષ છે શું વાત કરો? ત્યારે પહેલા આવીને શું કરતા? હીરા ખસતા કે નહીં ધંધો જ કરતો પહેલેથી શું ધંધો કરતા પહેલા? સફરજન લારી સફરજન. હવે કેટલા સમયથી બંધ કર્યું તમે? 6 વર્ષ થઈ ગયા 6 વર્ષ. 6 વર્ષ થાય ને. અત્યારે શું કામ કરવાનું? અત્યારે પેપર વેચવું ને વડાપાવ કરી પેપરમાં વડાપાવ વાળો ઉભો રહે ને જીવ શક્તિ વાળા એને અહીંયા વડા હારવાનું કામ કરે 50 100 રૂપિયા જે આપતા હોય એ આપે. બરાબર. પેપરમાં કેટલા આપે? 50 રૂપિયા પેપરમાં રોજના 100-200 રૂપિયા. તમને લીધે ખાવા પીને 50 હા રૂપિયા એ બરાબર છે. ખર્ચો તો કાઢવો જ પડે ને આપણે. કચરો તો કાઢ્યું પછી હવે કાંઈ જોયું નહીં હા જલારામ બાપા સેવા કરતા હો પણ પોતાનું હાથે ન કરતા હતા. આવું નતા કરતા લોકોના હોય તો આવું ન કરે કોઈ તો મારે નથી ભાઈ થઈ ગયેલો પૈસા બધાય નહીં પગે નથી લાગવું, પગે લગાડવા જ નથી અમારે. તમે અહીંયા જ બેહો તમ તારે. બીજો ક્યાંય ના ના ક્યાંય જવાનું નથી નહીં આપણે. હવે હું એ જાય ક્યાં જવું તમારે? હું ગમે મારે બીજા શકલ બેસી ના ના ક્યાંય બેવું નથી આપણે ક્યાંય લઈને જ જાઓ તમે. નહીં મારે હવે તમને વાત કરું દોઢ કેટલા લાગે વાગ્યા? 2 વાગ્યા. હા તો 3 સાડા 3 હું નહીં આવી પછી હું હું અહીંયા જ છું. હાલો આપણે હારે જઈએ. હાલો હાલો. કપડા કાઢી લો વાર કપડા કાઢ્યું ને તમારે જે કપડાં જોતા હોય નવા લેવા તો આપણે નવા લઈ દો. હાલો તમે કયો એ કપડાં માપ જે આ સારા આવતા હોય ને એ લઈ લો આપણે. એ પેઢિયા કયા કાઢો છો? અમુક પાસે મોટા થાય ને એટલે પછી તો આપણે ટૂંકા કરાવી આવીએ ને. આપણે અહીંયા ટેલર છે ને ઉપર જ છે એ મેલો છે, ઓલી બાજુ મૂકી દો. વાહ એક નંબર કાઢ્યા. હુવાનું ન્યા કે અહીંયા? સુવાનું અહીંયા ન્યા. બરાબર. આ લિવિંગ રૂમ છે, પેલો બેડરૂમ છે એવું છે ને દાદા? રસોડું
એ લોજમાં લોજમાં? વાહ, થોડું ઈ જ કહેવાય. લાવો હાથ દો. ઉંમરે તો બહુ વધારે થઈ ગઈ છે. તો તમારી ઉંમર તો વધુ છે હો, 60 નથી? કેટલા? 64. લાવો ઉપર ચડાવી દઉં. મજબૂત છે ને? મજબૂત છે હો, તમારી વસ્તુ બધી મજબૂત છે. છોડી દો, લાવો. હાલો આવી આપણે હા તમે ના આવો, હાલો અમે અહીં ઊભા જ છીએ. હાલો, સાબુ ને એવું છે ને બધું? જોવા દે. આ કૂતરાને ખાવાનું તમે આપો? કૂતરાને ખાવાનું તમે આપો? ઠીક, બધા આ લોકો આપે. બરાબર. સારો રૂમાલ આપું? આમાં ધૂળ છે. બીજો આપું છે મારી પાસે. ઉભા રહો, ખેરીત નાખવા દો, લાવો સાફ કરવા દો. જો તો આમ જો, આમ જો. બીજો આપું તમને, કમો બીજો લઈ આવો રૂમાલ આપણી ગાડીમાંથી. બીજો આપો, હાલો તમે ખાલી નાવાનું કરો ને ત્યાં બીજો તમને રૂમાલ ને શેમ્પુ ને સાબુ બધું આપું. બીજો આપું? અરે બીજો એ મેલો છે દાદા, એ મેલો રૂમાલ છે. ક્યાં નાવાનું છે? જગ્યા તો મને બતાવો. હાલ અમે લોકો છીએ માતાવાડી રંગવદૂત સોસાયટી આસપાસ, અને જે આગળ વિડીયો જોયો જે કાકાનો, એનું નામ દિનેશભાઈ છે, અને પોતે છેલ્લા 6-8 વર્ષથી આ જે જગ્યા હતી ત્યાં જ રહેતા હતા, અને ત્યાં જ ખાવું પીવું સૂવું અને પોતે કામ પણ કરતા હતા. પરંતુ કોરોના લોકડાઉન બાદ એમનું કામ છૂટી ગયું અને કદાચ ફ્રૂટની લારી ચલાવતા હતા. તો ફ્રૂટની લારી જે એમની હતી એ મ્યુનિસિપાલિટી દ્વારા લઈ લેવામાં આવી એવું કહેતા હતા. હવે ખરેખર હકીકત શું છે એ તો આપણને કોઈ ખ્યાલ નથી, પરંતુ પોતે ધંધો કરી શકતા હતા અને ધંધો કરતા હતા, અને ધંધા કરતાં કરતાં એમની હાલત અત્યારે આવી થઈ ગઈ હતી. હાલમાં પણ પોતે ધંધો કરે છે, ડેઈલી સવારે પોતે ન્યૂઝપેપર વેચે છે. કોઈ અહીંયા વડાપાવવાળા છે આસપાસ નાસ્તા કોર્નર, તો ત્યાં પણ જાય છે અને નાનું મોટું કામ કરે છે, રોજના 50-100 કમાય છે. પરંતુ મેન્ટલી હાલત થોડીક ડિસ્ટર્બ છે. બાકી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એ પોતે જીવન પસાર કરી રહ્યા છે. તો એટલા માટે અમે એમને અમારી જોડે લઈ જવા માટે કન્વિન્સ કર્યા, પરંતુ તૈયાર નથી થઈ રહ્યા, અને ઘણા સમયથી 1-1.5 મહિનાથી નાહ્યા પણ નથી એવું લાગી રહ્યું છે. તો અમે નાહવા માટે રિક્વેસ્ટ કરી તો અત્યારે નાહવા માટે તો તૈયાર થઈ ગયા છે. આજુબાજુના લોકો પણ એમના માટે સારો એવો સપોર્ટ એમને કરે છે કે રોજે એમને જમવાનું છે, એમના માટે કપડાં આપે છે કદાચ જોયા હોય તો. પરંતુ આપને અમારા એક સપોર્ટર દ્વારા એમનો વિડીયો મોકલવામાં આવેલો હતો કે છેલ્લા 2-3 વર્ષથી ખરાબ પરિસ્થિતિમાં અંકલ રહે છે, અને જો તમે એમના માટે કંઈ કરી શકો તો કંઈ કરવાની કોશિશ કરજો. તો એટલા માટે અમે લોકો અત્યારે આવ્યા છીએ, જોઈએ છીએ આગળ હવે એ કઈ રીતનું વર્તન કરે છે, અને અમારી જોડે આવવા તૈયાર થાય છે તો અમે ચોક્કસ અમારી જોડે લઈ જઈએ અને એમના માટે આપણે રહેવાની જમવાની સારી વ્યવસ્થા પૂરી પાડીએ. તમારી આસપાસ પણ કોઈ પણ આવા લોકો હોય તો એમનો સપોર્ટ કરો, એમને સહકાર કરો અને એમની જોડે થોડી ઘણી વાતચીત કરો. તો બસ તમે લોકો વિડીયોને સંપૂર્ણ જોજો, તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. લાવો કાપી દો, લાવો તમારો હાથ ઓલો થાય છે. વાંધો કાંઈ નહીં. તમે વાંધો તો ખાલી દર્શાવો મને થોડો. વાંધો કાંઈ નથી. મારા મા બાપે કોઈ દિવસ ખબર નથી હતી. કોઈ કોઈ અનાથ આશ્રમ નથી. નહીં, તમારી સેવા કરે બધાય. નહીં, મારે હું એટલું ઘણો વાંધો માટે નથી કરતો. નહીં. તેને એક શબ્દ બોલ્યા કે દિને બંધ કરી દીધું કે તારી પહેલાં કોઈ બીજું જીવતા નથી કે રોવો નહીં, રોવો નહીં તમે. એવું રોવો નહીં તમે. હવે એ જે થઈ ગયું ને એ થઈ ગયું. હવે આપણે નવી જિંદગી છે. એ કોઈ નથી, અમે તો છીએ ને તમારા. આ બધા છે અહીંયા, તમારો પરિવાર આખો અવડો મોટો. મારા ઘરે તમને રાખું નહીં, ગમે નહીં એવા બધું નહીં ભાઈ. પહેલેથી સ્વતંત્ર જીવન જીવવાવાળો માણસ છું. બંધન ન હોય દાદા, કોઈ બંધન નહીં. નહીં તોય નહીં. મરી જાવ તો ગયું બાકી હું નહીં આવું ભાઈ. તમને હું નહીં આવું ભાઈ. નહીં એટલે નહીં. એક કલાકે નહીં ભાઈ. પછી ગયા વાત હું નહીં આવું ભાઈ. અત્યારે દાદાને ખૂબ જ સમજાવ્યા, પરંતુ સમજતા નથી આવવા માટે. આપણે એમના માટે રહેવાની, જમવાની, નાહવા ધોવાની બધી વ્યવસ્થા કરવા તૈયાર છીએ.
એમના માટે એમને સૂટેબલ કે એવી જગ્યા કે જ્યાં પોતે રહી કામ ધંધો કરવા માટે બહાર નીકળી શકે અને સ્વતંત્ર રહી શકે એવી જગ્યા વ્યવસ્થા કરીએ છીએ, પરંતુ પોતે માનતા નથી. તો કંઈ વાંધો નહીં, હાલમાં આપણે એમને અત્યારે નવરાવી ધોવરાવી પોતાની રીતે જ નાહ્યા છે. અમે નાહવા માટે રિક્વેસ્ટ કરી તો પોતાની રીતે જ નાહ્યા છે અને ફર્સ્ટ ક્લાસ અત્યારે તૈયાર થઈ ગયા છે. અને અત્યારે તો કીધું છે કે રોજે પોતે નાહી લે છે અને આ જગ્યા પર રહે છે. તો અહીંયા આજુબાજુના લોકોનો પણ સારો એવો સપોર્ટ છે. તો લોકોની જોડે અત્યારે હળીમળીને આ જગ્યા પર રહે છે અને એટલું બધું પણ માઇન્ડ ડિસ્ટર્બ નથી કે અમે અમારી જોડે એમને ફરજિયાત લઈ જ જઈએ, કેમ કે પોતે સવારમાં ડેઇલી સવારે અને બપોર પછી નાનો મોટો કામ ધંધો પણ કરે છે અને પોતાની રીતે પોતાનું ગુજરાન પણ ચલાવે છે. અને હા, બીજું કે ક્યારે પણ અમારો વિડીયો બનાવવા પાછળ એવો કોઈ હેતુ હોતો નથી કે કોઈ વ્યક્તિના ખરાબ પરિસ્થિતિ આપણે બતાવીએ, કોઈ વ્યક્તિના સંબંધ એમના પરિવાર વિશે આપણે બતાવીએ, પરંતુ અમને જે પણ માહિતી મોકલવામાં આવેલી હોય છે અને એના આધારે જ અમે લોકો તપાસ કરતા હોઈએ છીએ, ત્યાં જતા હોઈએ છીએ અને અમારી રીતે જે પણ તપાસ કરતા અમારા જે પણ રૂટિન લાઈફ હોય છે અમે શૂટ કરતા હોઈએ છીએ. અને ક્યારે પણ અમારો એવો કોઈ હેતુ હોતો નથી કે કોઈ પરિવારને બદનામ કરીએ કે કોઈ પરિવારની લાગણી દુભાય, એવો ક્યારે પણ અમારો હેતુ હોતો નથી. અને કદાચ જો આવું ક્યારે પણ અમારાથી ભૂલમાં થઈ જાય તો અમને લોકોને માફ કરજો. બીજું તો અત્યારે આ કાકાને અમે અમારી જોડે લઈ જતા નથી અને હાલમાં અહીંયા જ રહે છે અને અહીંયા જ પોતાની આગળની જિંદગી પસાર કરશે. તો બસ તમે લોકો પણ જેમાં આ કાકાને આજુબાજુના લોકો સપોર્ટ કરે છે એમ તમારી આસપાસ પણ કોઈ આવા લોકો હોય તો તમે એમનો સપોર્ટ કરો. જો તમારાથી પહોંચી નથી શકાતું તો તમે અમને ડિસ્પ્લે ઉપર અમારો જે હેલ્પલાઇન નંબર દેખાઈ રહ્યો છે એના પર તમે અમને એમના ફોટો વિડીયો વોટ્સઅપ કરી શકો છો. આવા લોકો માટે તમે કંઈ પણ સપોર્ટ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાય છે, એના પર તમે સંપર્ક કરીને એમના માટે સપોર્ટ કરી શકો છો. બસ મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.